જૂની પેન્શન યોજનાના અમલીકરણ સાથે ફિક્સ પગાર યોજના દૂર કરવા સહિતના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આજરોજ શિક્ષકોએ ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું, જેમાં રાજ્યમાં જૂની પેન્શન યોજનાના અમલીકરણ, ફિક્સ પગાર યોજના દૂર કરવા સહિતના પડતર પ્રશ્નોના નિરાકરણ આવ્યા નથી, જેને પગલે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। મારું નામ વિક્રમસિંહ ગરાસિયા, કાર્યાધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને પ્રમુખ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। લગભગ અમારી આ માગણી 2012થી છે। જૂની પેન્શન યોજના હોય કે ફિક્સ પગારની નાબૂદી હોય, વારંવાર સરકારશ્રીને આ બાબતે અમે રજૂઆત કરી છે। 2022ની અંદર પણ સરકારશ્રીને આ બાબતે અમે આંદોલન કરેલું, તેમાં પણ સરકારશ્રીએ અમારી બે માગણી સ્વીકારેલી। 2005 પહેલાંના કર્મચારીઓ છે અને જૂની પેન્શન યોજના આપી, 10% જે એનપીએસની કપાત છે તેના સામે 14% આપી। સરકારશ્રીએ જે બોલેલું છે, ઓન રેકોર્ડ કીધેલું છે, એ પણ આજ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી। સાથે અમારી એક મોટી માગણી છે, જૂની પેન્શન યોજના જે અમારો હક છે, અમારો અધિકાર છે, એ અધિકાર માટે અમે આજે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા ધરણા કાર્યક્રમ રાખેલો છે। સાંજે અમને ખબર પડી છે કે અમને મંજૂરી આપવામાં નથી આવી। લાખો શિક્ષકો આજે ગુજરાતમાંથી ગાંધીનગર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અમારી આ માગણી છે એને અમે બુલંદ કરી રહ્યા છે। એ બાબતે સરકારશ્રીએ અમારી 5 મંત્રીઓની કમિટી હતી 2022માં અને સરકારશ્રીએ અમારી આ માગણી સ્વીકારેલી અને એ બાબતે અમે વારંવાર સરકારશ્રીને પત્રો દ્વારા જાણભર કરી છે। એ સરકારના સ્વાગત ઓનલાઈન જે પોર્ટલ છે એમાં પણ અમે રજૂઆત કરી છે, પણ સરકારશ્રીએ અમારી આ માગણી સ્વીકારેલ નથી। એ અંતર્ગત અમે આ કાર્યક્રમ આજે રાખેલો છે અને જો અમારી આ માગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે આગામી કાર્યક્રમો પણ જાહેર કરીશું।